નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજનો આપણો વિષય છે 1 વર્ષ પહેલાં એ મધરાત આપને સૌને યાદ હશે જે ઇસ્કોન બ્રિજ પર એ દુર્ઘટના મધરાતે ઘટી હતી. 9 જે માસૂમ લોકોના જીવ કે જે ખોયા હતા, જે માસૂમોએ જીવ ખોયા હતા અને જેમાં એ માસૂમોને જે કાર નીચે કચડી નાખનાર તથ્ય પટેલ જેની ધરપકડ તો કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે મોટી મોટી વાતો પણ કરી હતી, અનેક સુફિયાળી વાતો કરી હતી કે આ કેસ અમારા માટે રેરેસ્ટ ઓફ રેર કેસ છે, એકદમ સ્પેશિયલ કેસ છે અને તુરંતમાં તુરંત સજા થાય તેવી કામ પણ કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેને લઈ જવામાં આવશે. આવી ઘણી બધી વાતો કરવામાં આવી હતી. પરંતુ 1 વર્ષ થયું છે. ક્યાં સુધી પહોંચી છે એ વાતો કે જે કરવામાં આવી હતી એ સમયે? ખાસ કરીને સીસીટીવી લગાવવાની પણ વાત હોય કે જે થલતેજથી લઈને જે ઉજાલા સર્કલ સુધીની વાત છે, આ 9 કિલોમીટરનો પટ્ટો જે આપણે વાત કરીએ ત્યાં સીસીટીવી લગાવવાની વાત હતી કે જલ્દીમાં જલ્દી ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. 44 કિલોમીટરનો લાંબો એ હાઈવે છે અને 35 કિલોમીટર સુધી લગાવી દેવામાં આવ્યા છે જેવું NHAI દ્વારા કહેવામાં આવ્યું છે, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા. અને બાકીના 9 કિલોમીટર કે જે લગાવવાના હતા, ગયા વર્ષે પણ જે આપણે વાત કરીએ તો એ વખતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા તેમણે વાત કરી હતી. પરંતુ 1 વર્ષ પછી શું સ્થિતિ છે? હજી પણ જશે તેવી જ સ્થિતિ છે. આ સિવાય આરોપીઓની વાત કરીએ તો થત્તે પટેલની સામે જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાની વાત હતી તે મુદ્દે પણ જે પ્રકારે શું છે આગળ એ પણ આપણે સૌ જાણીએ છીએ કે હજી કોઈ પણ આગળ કાર્યવાહી નથી થઈ. આ સિવાય જે આરોપનામાની વાત કરીએ તો ચાર્જશીટ તો કરી દેવામાં આવી, પરંતુ આરોપનામું કે જે ખાસ વાત કરીએ તે પણ હજી સુધી નથી થયું. એ પણ એક મોટો સવાલ કે છે. આરોપનામું પણ ઘડવામાં નથી આવ્યું. 1 વર્ષમાં આપણે વાત કરીએ તો તથ્યના પિતા જેમણે પણ અરજી કરી હતી, આ સિવાય તથ્ય પટેલની વાત કરીએ તેમણે પણ અરજી કરી હતી, પરંતુ બંનેની અરજી કે જે કોર્ટે ગ્રાહ્ય નહોતી રાખી. પરંતુ જે વાયદાઓ કરવામાં આવ્યા હતા ખાસ તંત્ર દ્વારા, જે સરકાર દ્વારા, તેમાં ઉદાસીનતા કેમ છે? 1 વર્ષ પછી પણ જે મૃતકો છે તેમના પરિવારજનો ન્યાય માટે માંગ કરી રહ્યા છે કે યોગ્ય સજા થાય, તે હજી સુધી 1 વર્ષમાં કેમ નથી પૂરું થયું? રોડ રસ્તાની વાત કરીએ તો એ પણ એક મહત્વનો મુદ્દો કે જે બની રહે છે. આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે, ડૉક્ટર જ્યોત્સના યાજ્ઞિક, પૂર્વ જજ, અને સાથે જ ડૉક્ટર પ્રવીણ કાનાવાર, પ્રમુખ ATCC જોડાઈ ગયા છે. સ્વાગત છે બંનેનું. સૌથી પહેલાં જ્યોત્સનાજી, આપનાથી જ શરૂઆત કરીએ. 1 વર્ષ પહેલાંની એ વાત જ્યારે આ પ્લેટફોર્મ થકી ત્યારે પણ ચર્ચા કરી હતી. સરકારની જે વાતો હતી, જે વાયદાઓ હતા, ત્યારે લાગ્યું કે ના, આ કેસ એવો છે, એ પ્રકારની ઘટના છે એટલે સરકાર અને તંત્ર કંઈક સિરિયસનેસ વધુ દાખવશે અને જલ્દીમાં જલ્દી આનો ઉકેલ આવશે, જલ્દીમાં જલ્દી સજા થશે ઇજાગ્રસ્તો અને જે મૃતકો છે તેમને ન્યાય મળશે, પરિવારજનોને ન્યાય મળશે. પરંતુ વર્ષ થઈ ગયું છે, હજી આરોપનામું પણ ઘડવામાં નથી આવ્યું. ક્યાં ચૂક રહી ગઈ છે? હજી 1 વર્ષ થયું છે, કેમ આ પ્રકારની સ્થિતિ બની છે? મને એમ લાગે છે કે ચાર્જશીટ તો પોલીસે ફાઇલ કરી હશે અને ચાર્જશીટ સાથેના જે કંઈ દસ્તાવેજો હોય એ પણ બધા ફાઇલ કર્યા હોય છે. ક્યારેક એવું બને છે કે ચાર્જશીટ ફાઇલ થઈ હોય પણ સાથેના દસ્તાવેજો તમામ ન આવ્યા હોય, એટલે આરોપીને એની એક કોપી આપવાની હોય છે, એ આપી શકાય ના હોય. હવે ટેકનિકલ ઘણી બધી વસ્તુઓ છે. વધારામાં એક એવું છે કે અમદાવાદ શહેરની વસ્તીના પ્રમાણમાં આપણી પાસે મેટ્રોપોલિટન કોર્ટો ઓછી છે. આ ઓછી મેટ્રોપોલિટન કોર્ટો લગભગ દરેક કોર્ટમાં દરરોજના 350 જેટલા કેસો હોય છે અને આવા 350 જેટલા કેસોમાં ખાલી મુદત અને કેટલાકમાં હાજરી પૂરવાની હોય કે કેટલાકમાં રિમાન્ડ આપવાનો હોય, કેટલામાં પ્રોડક્શન હોય, આવી બધી જ કાર્યવાહી એ એક જ જજ પાસે હોય છે. એટલે સાચા અર્થમાં જજની શોર્ટેજ છે. પણ મને એક વસ્તુની નવાઈ લાગે છે. એ વસ્તુની નવાઈ એ લાગે છે કે કયા કારણસર આ 1 વર્ષ સુધી ચાર્જ ફ્રેમ નથી થયો. કારણ કે ચાર્જ ફ્રેમ કરવો એ એક્સક્લુઝિવલી મેજિસ્ટ્રેટ સાહેબનું કામ છે. હવે કાગળો ઓછા છે, દસ્તાવેજો ઓછા છે, કોપીઓ ઓછી આપી છે, કે પછી મેજિસ્ટ્રેટ સાહેબ પાસે એટલો સમય નથી ફાળવી શક્યા કે ચાર્જ ફ્રેમ કરે. બાકી આ પ્રકારના કેસોનો ચાર્જ ફ્રેમ કરવો એ કોર્ટો માટે રૂટીન ઘટના છે. આ કોઈ બહુ વિશિષ્ટ કે કંઈ અઘરું કે મોટું કે જુદું કામ નથી. આ પ્રકારના કલમો લાગ્યા કરતા હોય છે અને આવા ચાર્જ ફ્રેમ થતા હોય છે. પણ કેમ નથી થયો એ પ્રશ્ન ચોક્કસ છે જ.
નું શું મંતવ્ય છે? સૌથી પહેલાં તો જે જ્યોત્સનાબેને પણ કહ્યું છે, આપનું મંતવ્ય, ત્યારબાદ આપણે ટ્રાફિકના નિયમો અંગે પણ આવીએ, સીસીટીવી પર પછી આવીએ. પહેલાં અત્યારે આજે કેસની વાત કરીએ. ફાસ્ટ ટ્રેકમાં ચલાવવાની પણ વાત કરી હતી, તે પણ હજી સુધી માગણી કરવામાં નથી આવી. આરોપનામું નથી ઘડાયું હજી સુધી, 1 વર્ષ થઈ ગયું છે છતાં. પહેલા તો મને બોલાવવા બદલ આભાર. મૃતાત્માને ફરીથી શ્રદ્ધાંજલિ. જે મુખ્ય વાત છે તે કે આપણે બધી જગ્યાએ ધીરા પડીએ છીએ. આપણે એન્ફોર્સમેન્ટમાં ધીરા પડીએ છીએ, આપણે બચાવ માટેમાં ધીરા પડીએ છીએ અને ન્યાય મેળવવામાં પણ ધીરા પડીએ છીએ. આ આપણી એક ખાસિયત, કેરેક્ટરિસ્ટિક આપણા દેશમાં છે એવું ચોક્કસપણે લાગે છે. બહુ અગત્યના કેસ હોય અને પોલિટિકલ પ્રેશર વધારે હોય તો ઘણીવાર રાત્રે પણ આપણી કોર્ટ ચાલતી હોય છે. તો આ કેસની અંદર જલ્દી થાય અને જલ્દી ન્યાય મળે જે લોકોના મૃતકના સગાવાલાઓ છે એમને, તો આપણે ઈચ્છીએ કે આ જલ્દી થાય. બધા જ કેસ જલ્દી ચાલી શકે તો વધારે સારું. સ્વાભાવિક છે કે આપણો દેશ મોટો છે, આપણી વસ્તી મોટી છે, ગુનાઓ ઘણા બધા થાય છે, કેસો ઘણા બધા લોકો ફાઇલ કરે છે, એટલે જ્યુડિશિયરીને કામ ઘણું બધું છે એ તો આપણે જાણીએ જ છીએ. તો જ્યુડિશિયરીની અંદર સ્વાભાવિક છે કે વ્યક્તિ વિશેષોને વધારે નિમવા જોઈએ કે જેથી કરીને જલ્દીથી ન્યાય મળી શકે. એટલે ન્યાય મેળવવો, ઝડપથી મેળવવો એ અગત્યનો છે. મોડો મળેલ ન્યાય એ ઇન્જસ્ટિસ બરાબર જ છે, કારણ કે ત્યાં સુધીમાં એ ફેમિલી જેમાં નુકસાન થયું છે એ બધા ખતમ થઈ જતા હોય છે. કોમ્પેન્સેશનના કેસીસ, એક્સિડન્ટના મેં જોયા છે, ઘણા વર્ષો મેં જુબાની આપી છે એવા કેસીસની અંદર. ફિઝિકલ ડિસેબિલિટી એસેસમેન્ટ પણ મેં ઘણા બધા 500 થી વધારે કેસનું કરીને આપેલું, પણ એ બધા કેસ લગભગ 8 થી 10 વર્ષ પછી ચાલે. એટલે કે એ એક વ્યક્તિના ગયા પછી એ વ્યક્તિનું જે કુટુંબ બરબાદ થઈ જાય, એને જે સપોર્ટ મળવો જોઈએ એ જલ્દી મળતો નથી. મારી એક વિનંતી છે અહીંયા, જસ્ટિસ બેન આપણી જોડે છે, જો અમારો મેસેજ પહોંચી શકે કે જે વ્યક્તિને ઈજા થઈ છે એને અમુક અંશે પૈસા આપવામાં આવે તરત, કે જેથી કરીને એનું કુટુંબ નભે. એક મને વાત યાદ આવી અત્યારે કે અમે એક વિક્ટિમ્સ ના યાદગીરીના દિવસ વખતે અભ્યાસ કરેલો અને લગભગ એ વર્ષે 3 વર્ષ પહેલા લગભગ 400 જણા એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા. જ્યારે અમે ફેમિલીઝની તપાસ કરી કે ભાઈ અમે એમને બોલાવીએ, એમની કઈ તકલીફ હોય સાંભળીએ અને જે કઈ મદદ થઈ શકે એ કરીએ. અમારી જોડે અમદાવાદ પોલીસ પણ હતી. જ્યારે અમે આ તપાસ કરી ત્યારે 400 માંથી 300 કુટુંબો આ શહેરમાંથી જતા રહેલા, અને ક્યાં જતા રહેલા એમની પણ ભાળ અમને મળી નહોતી. એટલે કે ફેમિલી બરબાદ થઈ જાય છે, અને બરબાદ થઈ જાય છે, એમને જે ન્યાય મળવો જોઈએ મળતો નથી. અમે જે લોકોને પ્રશ્નો પૂછેલા, જે આવ્યા હતા એમને, તો એમને જરૂરિયાત હતી ઝડપથી ન્યાયની. એટલે કે મારી વિનંતી ચોક્કસ છે આપણી ન્યાયાલયોને કે જેથી કરીને આવા કેસોમાં જલ્દી પડે. જ્યોત્સનાજી, એક સવાલ એ પણ જે થાય છે કે હજી સુધી આરોપનામું નથી ઘડાયું, એટલે ટ્રાયલ કે જે શરૂ થઈ શકતો નથી, એના કારણે પણ વિલંબ થતો હોય છે. આ સિવાય અન્ય એક વાત કે જે તથ્યના પિતા અને તથ્ય બંને કેસ કદાચ અલગ અલગ જ હોય, કારણ કે અકસ્માત સર્જનાર તથ્ય અને 15 મિનિટ પછી જે આવ્યા હતા તેના ફાધર ત્યાં આવ્યા હતા, તેમના પર પણ કેસ ચલાવવામાં આવ્યો. પરંતુ બંનેની જે રિવિઝન અરજી છે તેમાં સંયુક્ત અત્યારે આપણે વાત કરીએ તો સંયુક્ત એની જે થાય છે કોર્ટ દ્વારા, બંને કેસ અલગ અલગ છે, તો અલગ અલગ કેસ ન ચલાવવો જોઈએ, આ એક સવાલ ન થાય? ખરેખર અલગ અલગ કેસ છે, અલગ અલગ રીતે જ ચલાવવો જોઈએ, પણ એમાં ઘણીવાર એવું થાય કે ભૌગોલિક જ્યુરિડિક્શનને કારણે એક જ કોર્ટમાં જાય. દાખલા તરીકે આ પર્ટિક્યુલર હાઈવે પર બનેલ બનાવ, તો એની ચોક્કસ કોર્ટ હોય, એ કોર્ટમાં જ જાય. એટલે જોગાનું જોગ એવું થાય કે બંનેનું એક જ અદાલતમાં આવે, કારણ કે પેલું ભૌગોલિક જે જ્યુરિડિક્શન છે એ મહત્વનું પરિબળ છે. અને બીજું રિવિઝન અરજી ક્લબ કરી દેવાઈ છે અને એના કારણે આ જે વિલંબ આટલો થઈ રહ્યો છે એ વાત છે. રિવિઝન અરજી ક્લબના જનરલી કરી હોય. રિવિઝન અરજી તો સેશન્સ કોર્ટમાં આવી હોય, એટલે સેશન્સ કોર્ટ એને હેન્ડલ કરતી હોય. એટલે ક્લબ ના કરી હોય પણ એક જ દિવસે એક બોર્ડ પર મુકાઈ હોય એવું શક્ય છે, કારણ કે ઘણીવાર વકીલ કોમન હોય, તો વકીલ જ એવી રિક્વેસ્ટ કરે કે સાહેબ આ બંને કેસમાં હું છું, તો પર્ટિક્યુલર દિવસે રાખો, તો જે વકીલ હોય એને એક જ ધક્કે બંને મેટર પતી જાય. આવું હશે, આ મારો અંદાજ છે. બીજી એક અગત્યની વાત આપણે જણાવવી જોઈએ કે આવા હિટ એન્ડ રન કેસીસમાં
મૃત્યુના કિસ્સામાં 50,000 રૂપિયા મળતા હોય છે તત્કાલીન, અને ઈજાના કિસ્સામાં 25,000. અને આ બે જે વસ્તુ છે, આપણે સજા થવી એટલે ક્રિમિનલ કેસ, એ એક વાત છે. અને આ જ વ્યક્તિઓ જેમાં કોઈનું મૃત્યુ થયું હોય અને કોઈ ઘાયલ થયું હોય, એને જે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ ચાલે એ ભદ્ર કોર્ટ અથવા મિર્ઝાપુર કોર્ટમાં ચાલે, એ ઘણો ઝડપથી ચાલી જાય. જેમાં આર્થિક વળતર મળે, જેમાં ઇન્સ્યોરન્સ કંપની તરફથી વળતર મળે, એ ખૂબ ઝડપથી ચાલે. ક્રિમિનલ કેસમાં મોડું થાય, કારણ કે ક્રિમિનલ કેસ પુષ્કળ છે અને જજો ઓછા છે. જ્યારે આ સિવિલ કેસ છે જેમાં એને આર્થિક વળતર મળે, એટલે આર્થિક જે મળવું જોઈએ એ ઘણું ઝડપથી મળતું હોય છે પ્રમાણમાં, ખાસ કરીને અમદાવાદ શહેરમાં. અને ક્રિમિનલ કેસમાં વિલંબ થાય છે. એટલે ધારો કે કોઈને એવું હોય કે આજે આવી રીતે કચડીને જતો રહ્યો, એને સજા થવી જોઈએ, તો એ સજા ખરેખર વિલંબિત થાય છે. અને એનું કારણ આ જ છે કે જજો ઓછા છે. અને બીજી વાત રહી ફાસ્ટ ટ્રેક કોર્ટની, તો સરકાર ચોક્કસપણે એવી જોગવાઈ કરી શકે કે આ એક નહીં, અકસ્માતના તમામ કેસો ઝડપથી ચાલી જાય. ફાસ્ટ ટ્રેક શબ્દ તો હવે નીકળી ગયો છે, પણ વિશિષ્ટ અદાલતો કરી શકે. જેવી રીતે ફેમિલી કોર્ટ કરી, એવી રીતે અકસ્માત માટે બી વિશિષ્ટ અદાલતો કરી શકે. સિવિલમાં મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ છે, એટલે મોટર એક્સિડન્ટના વળતરના કેસો માટેની ટ્રિબ્યુનલ. એવી રીતે ક્રિમિનલમાં પણ આ જે અકસ્માત થાય એના કેસો ઝડપથી ચાલે, એના માટે ચોક્કસ વિશિષ્ટ કોર્ટો, સ્પેશિયલ કોર્ટો, એવી જોગવાઈ થઈ શકે. અને મને લાગે થવી જોઈએ, કારણ કે લોકોની લાગણી ખૂબ ઘવાય છે કે એક માણસ રોડ ઉપર કોઈ અકસ્માત જોવા ઉભો રહ્યો અને પાછળથી કોઈ વાહન આવીને એને કચડીને જતું રહે, બહુ આઘાત વાળી વાત છે. અને આ હકીકતમાં લોકોની લાગણીને પણ આપણે માન આપવું જોઈએ, કારણ કે ન્યાયમાં ઘણી વિભાવનાઓ સમાયેલી છે, અને એમાંની એક વિભાવના માણસના મનની ભાવનાઓ. એટલે એના પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ એવું હું અંગતપણે માનું છું. જે પ્રકારે આપણે વાત કરીએ, ગયા વર્ષે 19મી જુલાઈની મધરાત ત્યારથી લઈને અત્યાર સુધીમાં 1300 કરતાં પણ વધારે અકસ્માત થયા છે, જે આંકડો સામે આવ્યો છે, અને 403 મોત થયા છે. બીજી તરફ જે વાત કરીએ સીસીટીવી લગાવવાની, તો 11 બ્રિજ હજી પણ એવા છે કે જ્યાં સીસીટીવીનું કામ અદ્ધરતાલ છે. થલતેજથી લઈને ઉજાલા સર્કલ સુધી 9 કિલોમીટરનો માર્ગ ગયા વર્ષે તથ્યકાંડ બાદ વાત કરવામાં આવી હતી કે ત્યાં હવે કામ આગળ વધારવામાં આવશે, પરંતુ 1 વર્ષ બાદ હજી પણ સ્થિતિ એવી ને એવી જ છે. તમારી વાત સાવ સાચી છે. અત્યારે આપણે ત્યાં બધું ઢીલું અને ધીરું ચાલે છે. ઢીલું અને ધીરું ચાલવાનું કારણ શું છે મને ચોક્કસ ખબર નથી, પણ આપણને સ્વાભાવિક છે કે આટલું બધું ધીરું ચાલતું હોય તો શંકા જાય કે ભાઈ કારણ શું છે, ગરબડ શું છે. કહેવામાં આવેલું આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વતીથી, બારોટ સાહેબ વતીથી, કે આ બધા પુલ ઉપર લાઇટ અને સીસીટીવી કેમેરા લાગી જવાના છે. 1 વર્ષ થયું, લાગ્યા નથી બધે. હવે તો બારોટ સાહેબની જગ્યાએ બીજા સાહેબ આવી ગયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે. મારી મારી વિનંતી છે દાણી સાહેબને કે ઝડપથી આ કામ લેવામાં આવે, કારણ કે હિટ એન્ડ રનના કેસીસ સૌથી વધારે થાય છે ગુજરાતમાં અને અમદાવાદમાં. આપણે રોજ જોઈએ છીએ કે 2-3 કેસ હિટ એન્ડ રનના થાય છે. હવે એમને પકડવા મુશ્કેલ છે, કારણ કે આપણી પાસે એના માટેના કોઈ જે એવિડન્સ આપી શકે એવા મળતા નથી આપણને. તો એ આપણે જો કેમેરા હોય તો આપણે ઝડપથી પકડી શકાય. એટલે મારી વિનંતી છે કે એ લોકોએ વધારે ઝડપથી કામ કરવું જોઈએ. એક નાનું એવું કારણ એવું પણ આપવામાં આવે છે કે આ રસ્તો NHAI પાસે છે અને એ લોકોએ આ કેમેરા લગાવવા જોઈએ. હવે આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, એ ત્રણેય ડિપાર્ટમેન્ટ, RTO ચોથા, એ બધા ભેગા થઈને કામ કરતા જ નથી. દરેક જણ પોતપોતાની અલગ રીતે કામ કરે છે અને એથી કરીને ગરબડો વધારે થાય છે. દાખલા રૂપે આપણે ત્યાં અમદાવાદની અંદર ઘણા બધા બમ્પ્સ એવા છે કે જે ઇલીગલ છે. હવે ઇલીગલ બમ્પ્સ કાઢે કોણ? પહેલા ઇલીગલ છે નક્કી મ્યુનિસિપાલિટીએ કરવું પડે, પછી મ્યુનિસિપાલિટીએ કાઢવું પડે. હવે એ બમ્પ માટે કહેવા કોણ જાય મ્યુનિસિપાલિટીને? મ્યુનિસિપાલિટીના માણસો ફરતા હોય છે, પોલીસો હોય છે, પણ એના વિશે કંઈક કરવામાં આવતું જ નથી. એવી રીતે જેટલા ખાડા આપણે જોઈએ છે રોડ ઉપર, તો એ ખાડાઓ જલ્દી પુરાતા નથી, કારણ કે માહિતી જે એન્જિનિયરિંગ ખાતાને પહોંચવી જોઈએ
એ મળતી નથી. મને એવું બહુ ચોક્કસપણે ઘણા વર્ષોથી લાગે છે કે મ્યુનિસિપાલિટી, પોલીસ ડિપાર્ટમેન્ટ અને આરટીઓ આ ત્રણનો સમૂહ એક સાથે કામ કરે અને કોઈ પણ એક આઈએએસ ઓફિસરને એના ઉપર મૂકે કે જેથી કરીને કાં તો આઈપીએસ અથવા આઈએએસ કે જે આ એક જ વસ્તુને પકડે. આપણે એટલું બધું નુકસાન થઈ રહ્યું છે રોડ ઉપર અને આપણે એના ઉપર ઝડપથી પગલાં લઈ શકતા નથી. એટલે મારી વિનંતી સત્તાવાળાને અને ખાસ કરીને આપણી ગુજરાત સરકારને અને આપણા ચીફ મિનિસ્ટરને છે કે મહેરબાની કરીને એક આઈએએસ ઓફિસર એવો નિમો કે જે આ ત્રણ વિભાગનો ચીફ તરીકે કામ કરે કે જેથી કરીને કંઈ પણ વધારે ફરિયાદ હોય તો આપણે એની પાસે પહોંચી શકીએ. એક પાસેથી એમસી વાળા પાસે એટલે બીજાનો વાંક કાઢે, બીજા પાસે જાવ તો એ પેલા આગલાનો વાંક કાઢે. એટલે એક જા બાઈ ચારણી જેવું ચાલ્યા કરે છે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં. તો મને એવું લાગે છે કે આ કરવાની ખાસ જરૂર છે. બીજી વસ્તુ મારે જે કહેવાની છે ખાસ, ગઈકાલે ખંભાતની અંદર 200 વિદ્યાર્થીઓને 10મા ધોરણથી 12મા ધોરણના અમે શીખવાડવા ગયા હતા. ત્યાં મેં એક પ્રશ્ન વિદ્યાર્થીઓને પૂછ્યો કે તમારી પાસે તમે અહીંયા કેવી રીતે આવ્યા? તો લગભગ સ્કૂલની અંદર 20 છોકરાઓ ટુ વ્હીલર લઈને આવેલા. પૂછ્યું કોને કોને ચલાવતા આવડે છે? તો લગભગ 50 થી 80 ને ચલાવતા આવડતું. જયારે મેં પૂછ્યું કે લાયસન્સ કોની પાસે છે, તો ખાલી 8-10 છોકરાઓ પાસે જ લાયસન્સ છે. એટલે કે મા બાપ એમના બાળકોને ચાવી સ્કૂટરની આપી દે છે. મા બાપોએ આપણે બધાએ સુધરવાની બહુ જરૂર છે. આ જે અકસ્માતો થઈ રહ્યા છે સખત પ્રમાણમાં રોકવાની જરૂર છે. બીજી એક મારી વિનંતી જે યુકેની સરકારે નક્કી કર્યું છે કરવાની છે કે કોઈ પણ વ્યક્તિને જયારે લાયસન્સ નવું મળે અને એની ઉંમર 25 વર્ષથી નાનો હોય તો એ જયારે ગાડી લઈને જાય ત્યારે એની સાથે પહેલા 2 વર્ષ કોઈ પણ એક મેજર કુટુંબનો અંદર સાથે હોવો જોઈએ, એડલ્ટ, કે જેથી કરીને એ વ્યક્તિ આવા એક્સિડન્ટ ના કરે. આપણે જોયો છે દાખલો મિહિરનો પુનાની અંદર, એવો દાખલો મુંબઈમાં બને છે, એવા બધે બને છે રોજ કે છોકરાઓ એક્સિડન્ટ કરે કારણ કે એમના મા બાપો એમને વાહનો આપે છે. એટલે જ્યાં સુધી આપણે મા બાપ જવાબદારી નહીં લઈએ કે આપણા બાળકો વાહનોથી એક્સિડન્ટ ના કરે ત્યાં સુધી અકસ્માત અટકે કેવી રીતે? એટલે મારી સૌથી પહેલી તો વિનંતી બધા સાંભળનારા મિત્રોને છે કે તમારા બાળકોને મહેરબાની કરીને વાહનની ચાવી આપો નહીં. ડુપ્લિકેટ ચાવીને તાળામાં રાખો કે જેથી કરીને બાળક વાહન લઈને જતું ના રહે. એક વખત મને યાદ છે આથી થોડા વર્ષો પહેલા કે 5 છોકરાઓ ગાડી લઈને નીકળ્યા, એક્સિડન્ટ કર્યો અને 5 મરી ગયા. આવું તો રોજ બન્યા જ કરે છે. ચલાવનારા મરે અને ચલાવનારાઓ બીજાને મારે. આ ચાલ્યા જ કરે છે અને ચાલ્યા જ કરે છે. રોકવાનો રસ્તો શોધવાની જરૂર છે. જી ચોક્કસથી એ જ રસ્તો શોધવાની જરૂર છે. નક્કર પગલાં માત્ર આવી ઘટનાઓ થાય. છેલ્લે રાજકોટની ઘટના ઘટી અને પેલા મોરબીની ઘટના ઘટી અને પેલા તક્ષશિલાની ઘટના ઘટી અને પેલા આશરે હોસ્પિટલની ઘટના હોય. કેટલી બધી ઘટનાઓ છે કે આપણે અત્યારે ચર્ચા કરી શકીએ છીએ. આખો દિવસ ઓછો પડે તેટલી બધી ઘટનાઓ છે જેના પર ચર્ચા કરવા માટે. પરંતુ જ્યારે ઘટના ઘટે છે ત્યારે જાગે છે ત્યારે ખાલી વાતો કરવામાં આવે છે કે હવે આમ કરવાનું છે, હવે આમ કરવાનું છે, હવે આમ કરવાનું છે, હવે અહીંયા આ પ્રકારની સેફટી લગાવવાની છે, બધી રાઇડો બંધ કરી દેવાની છે. પરંતુ ત્યારબાદ થોડો સમય થાય છે પછી શું સ્થિતિ થાય છે એ આપણે સૌ જાણીએ છીએ. જે અત્યારે આપણે ચર્ચા 1 વર્ષ બાદ પણ આ કરવી પડે છે. જ્યોત્સનાજી, સરકારે ખાસ ન્યાયાલય તો જે પ્રકારે કાયદાની દિશામાં આગળ વધી રહી છે, જે પ્રકારે કામ થઈ રહ્યું છે તે પરંતુ સરકારે હવે આ કેસમાં ઝડપી ઉકેલ આવે, ઝડપીમાં ઝડપી ન્યાય મળે. જે મૃતકો છે તેના પરિવારજનો પણ રાહ જોઈ રહ્યા છે ન્યાયની. સરકારે શું પગલાં ભરવા જોઈએ હવે આગળ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવા માટે કે પછી આના જલ્દીમાં જલ્દી યોગ્ય સજા થાય આ કેસને લઈને, આ કેસ પૂરો થાય એના માટે? સરકારે એકચ્યુઅલી પ્રોવિઝન કરી અને અકસ્માતના કેસો ઝડપથી જુદા ચાલે એ રીતે વ્યવસ્થા કરવી જોઈએ અને નામદાર હાઈકોર્ટ સાથે કન્સલ્ટેશનમાં આ પ્રકારની અદાલતો ઊભી થાય એ જોવું જોઈએ. કારણ કે આ પ્રકારની અદાલતો ઘણી જ ઘવાયેલી માનવ લાગણી સાથે સંકળાયેલી છે. બીજું કે અત્યારે જે આપણે નવો કાયદો બનાવ્યો ભારતીય ન્યાય સંહિતા, એની અંદર પણ આ જોગવાઈ મૂકી હિટ એન્ડ રન કેસની કે જ્યારે કોઈ આવી રીતે નેગ્લિજન્ટલી એટલે બેદરકારીથી નિષ્કાળજીથી વાહન ચલાવે અને એને કારણે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે એક ગંભીર પ્રકારની કલમ મૂકી અને એ કલમમાં એવું કીધું કે જો એ વ્યક્તિ મેજિસ્ટ્રેટને કયા વગર અથવા તો દવાખાને એ પેશન્ટને લયા વગર જો જતો રહેશે તો એ બહુ ગંભીર ગુનો ગણાશે. પણ આ કલમની જે ઇફેક્ટ છે, જે એની ગુજરાતીમાં કહીએ અમલમાં આવવાની તારીખ છે, એ મોકૂફ રાખી છે.
એટલે હું પોતે એવું માનું છું કે સરકારે આ કલમને, જે એમાં ટેકનિકલ થોડી ખામીઓ છે ચોક્કસપણે, એ ટેકનિકલ ખામીઓ નિવારી એક સ્પેશિયલ કમિટી બનાવી અને ભવિષ્યના એટલીસ્ટ જે અકસ્માતના કેસો છે એના માટે આ પ્રકારની જે કલમ બનાવી છે એને થોડી વધારે પ્રોસેસ કરીને યોગ્ય રીતે બંધારણના સિદ્ધાંતોને અનુરૂપ આવે એવી એક કલમ બનાવી અને મૂકવી જોઈએ. અને જે નિષ્કાળજીથી અથવા બેદરકારીથી વાહન ચલાવવાથી મૃત્યુ થાય એને હળવાશથી ના લેવાવું જોઈએ. અને હળવાશથી નથી લેવાયું એવું ત્યારે જ કહેવાશે કે જ્યારે આપણે સ્પેશિયલ જોગવાઈ કરી. આ નવા કાયદામાં કરી ખરી, પણ નીચે લખ્યું કે આની અમલની તારીખ અત્યારે મોકૂફ રાખી છે. તો એ મોકૂફ ટેકનિકલ કારણોસર રાખી હશે, આઈ એમ શ્યોર. તો એનું નિવારણ કરી, એનો ઉકેલ લાવી અને આ પ્રકારની કલમને ચોક્કસપણે નવા કાયદામાં મૂકવાની જરૂર મને જણાય છે. જી, ચોક્કસથી જ સરકારે હવે પગલાં ભરવાની જરૂર છે આ કેસમાં. અને અન્ય જે કેસમાં જે વાત કરી કે 11 મહિનામાં જેટલા જે કેસ નોંધાયા છે એ ટેન્ડરના કેસ, ખાસ કરીને અકસ્માતોમાં જેમણે જીવ ગુમાવ્યા છે તેમનો પરિવાર પણ જે માંગ કરી રહ્યા છે તેમની સ્થિતિ શું હશે એ પણ આપણે કલ્પી શકીએ છીએ. ત્યારે વાત કરીએ પ્રવીણભાઈ, હવે જે સીસીટીવી લગાવવાની વાત છે, 9 કિલોમીટરનો એરિયા બાકી છે એના, ચિલોડાથી લઈને થલતેજ સુધી 35 કિલોમીટરથી પણ આપણે વાત કરીએ. સીસીટીવી ખાસ ક્યાં લગાવવામાં આવે છે? કઈ જગ્યાઓ હોય છે કે જ્યાં સીસીટીવી લગાવવામાં આવે છે? અમુક અંતરે લગાવવામાં આવે છે કે કેમ? તે કઈ રીતે સીસીટીવી માટે નેશનલ હાઈવે ઓથોરિટી જે કામ કરતી હોય છે, ક્યાં ક્યાં લગાવવામાં આવતા હોય છે? એ લોકોએ બેઝિકલી સીસીટીવી કેમેરા જે રસ્તામાંથી કોઈ રસ્તો બહાર જતો હોય અથવા જ્યાં રસ્તો જોઈન થતો હોય ત્યાં જ લગાડે છે. પણ આપણે ત્યાં ગરબડ એવી છે કે ધારો કે આપણો એસજી હાઈવે છે તો વચ્ચે મીડિયન છે, ડિવાઈડર, અને લોકો એને ક્રોસ કરવા ટ્રાય કરે છે. આપણે ત્યાં પૂરતા લોકોના માટેના સ્કાયવેઝ, જેને આપણે ઓવરબ્રિજ કહીએ કે જે અથવા અંડરબ્રિજ, કે જેથી કરીને પેડેસ્ટ્રીયન રસ્તો ક્રોસ કરી શકે એ વ્યવસ્થા આપણે ઊભી હજી કરી નથી. હા, 4-5 દિવસ પહેલા એવું છાપામાં મેં વાંચેલું કે હવે આપણે કંઈક 4-5 ઓવરબ્રિજ બનવાના છે. પણ આ તકલીફ બહુ મોટી છે. જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રી છે અને જ્યાં જ્યાં ફેક્ટરીઝ છે ત્યાંથી જયારે વર્કરો છૂટે ત્યારે એમને કાં તો પોતાનું વાહન લઈને નીકળવું છે અથવા એમને કોઈ વાહન પકડવું છે. હવે જે લોકોને વાહન પકડવું છે એને જો એમને સામેની બાજુમાં જવાનું હોય તો એ લોકો રસ્તો ક્રોસ કરે છે અને ત્યારે વાહનો પૂરપાટ ઝડપે આવતા હોય છે અને લોકોને ઉડાડે છે. મારા મિત્રની એક ફેક્ટરી છે, એનો વર્કર ગાડી છૂટ્યો અને એને સામેની સાઈડ પર જઈ અને વાહન પકડવું હતું અને એને ઉડાડ્યો અને મરી ગયો. આવા એક્સિડન્ટ બહુ જ થાય છે. જ્યાં સુધી આપણે બધાનો વિચાર ના કરીએ, અને સૌથી વધારે પેડેસ્ટ્રીયનનો, કારણ કે પેડેસ્ટ્રીયન જે મરી જાય છે 26% છે. 26% જે પેડેસ્ટ્રીયન મરે છે એને આપણે બચાવવા પડે. હવે એમને તો આપણે શીખવાડવા જઈ શકતા નથી કે એમને ભણાવીએ કે કેવી રીતે રસ્તા પર રહેવાય. રોડ સેફ્ટી અવેરનેસ એમનામાં આપણે લાવવા ક્યાંથી? કારણ કે એમને પહોંચવું કેવી રીતે? આ બધા બહુ જ મોટા ઇસ્યુ છે. એટલે મારી તો સરકારને ખાસ વિનંતી છે કે ઘણા બધા લોકો માટેના પસાર થવાના અંડરવેઝ અથવા તો સ્કાયવેઝ ઉભા કરવા જોઈએ, અને જેની અંદર પાછી લિફ્ટ હોય. એકલા દાદરા ગોઠવી દેવાથી લોકો રસ્તા ક્રોસ કરવાના નથી. બધાને ઉતાવળ છે, જેને જોઈએ તે બધા ઉતાવળમાં છે, વાહનો ઉતાવળમાં ચલાવે, રસ્તા ક્રોસ કરે ઉતાવળમાં, અને એના લીધે એક્સિડન્ટ થાય છે. એટલે લોકોમાં કેવી રીતે ધીરજ લાવવી, કેવી રીતે લોકો જવાબદાર પોતાની નિભાવે, પોતાના શરીર પ્રત્યે, પોતાના કુટુંબ પ્રત્યે, આ બધું કરવાની બહુ જરૂર છે. અત્યારે બાળકોને આપણે જો શીખવાડીએ બરાબર રોડ સેફટી, તો પોસિબલ છે કે એ લોકો આવા ખરાબ પગલા ના લે અને મરે નહીં. આ બહુ જરૂરી છે કે જેથી કરીને આપણે બધી સ્કૂલોમાં પહોંચીએ અને બધાને રોડ સેફટી અવેરનેસ લાવીએ. ચોક્કસથી. તો જે પ્રકારે અત્યારે આપણે ચર્ચા કરી કે 1 વર્ષ થઈ ગયું છે અને કઈ કઈ સમસ્યાઓ ખાસ હજી પણ એમના એમ છે, ન્યાય માટે માંગ હજી પણ એમના એમ છે, પરંતુ ન્યાય કે જે મૃતકોના પરિવારજનોને, મૃતકોને હજી સુધી નથી મળ્યો. ખામી કઈ કઈ છે તે ખામી અંગે પણ આપણે ચર્ચા કરી. મોસ્ટ સિરિયસ કેસ આ શબ્દ વાપરવામાં આવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી દ્વારા, પરંતુ 1 વર્ષ થઈ ગયું છે, પરંતુ મોસ્ટ સિરિયસ કેસનું શું છે અત્યારે, શું સ્થિતિ છે
તે પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફાસ્ટ્રેકમાં પણ હજી સુધી નથી પહોંચ્યો આ મોસ્ટ સિરિયસ કેસ. ત્યારે તમામ મૃતકો અને પરિવારજનો જે રાહ જોઈ રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે, તે ન્યાય તેમને જલ્દી મળે અને ખાસ જે અકસ્માતો થયા છે, ખાસ કરીને તે અકસ્માતો નિવારવા માટે યોગ્ય જગ્યાએ જે સીસીટીવી લગાવવાની વાત છે તે પણ જલ્દીમાં જલ્દી કાર્ય પૂરું કરવામાં આવે. તે અત્યારે દેવાંગદાણીએ ચોક્કસથી જણાવ્યું છે કે 1 વર્ષ થઈ ગયું છે, છતાં પણ હવે કાર્ય આગળ વધારી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંકલનમાં છે અને તમામ કામ જલ્દીથી પૂરું થશે તેવું જણાવ્યું છે. પરંતુ આ જ સમસ્યા છે કે વાયદા તો કરવામાં આવે છે, પરંતુ કામ ક્યારે થશે એ સવાલ હજી પણ એમના એમ છે અને કાર્ય અધ્ધરતાલ છે. આજ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા ડૉક્ટર જ્યોત્સના યાજ્ઞિક અને સાથે જ ડૉક્ટર પ્રવીણ કાનાબાર. બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.